ખેડૂત કેવો હોય? ખેડૂત ખૂબ ખંતીલો હોય, ઘરમાં જ ગમાણ ને ખીલો હોય, મહેનતમાં મોડું મૂકે નહીં અને શિરામણ કોઈ દી ચૂકે નહીં. શિરામણ એટલે બ્રેકફાસ્ટ. અને ખેડૂત ઉર્ફે કિસાન ઉર્ફે કણબી ઉર્ફે પટેલ કેવો હોય તો સાહેબ કોઈ દિવસ જે મહેનતમાં આળસ ન કરે, ખૂબ ખંતીલો હોય. અને મને વિશ્વાસ છે કે ચંદ્ર ઉપર જો ભવિષ્યમાં મોટેલ થાય તો એ સાહેબ ગુજરાતીની થાય એટલું જ નહીં પણ પટેલની થાય. અને વ્હાઇટ હાઉસની અંદર ભવિષ્યમાં જો કોઈ ગુજરાતી પ્રેસિડન્ટ આવશે અમેરિકામાં તો પણ એ પટેલ ભાઈડો આવશે. કારણ કે પટેલ છે ને સાહેબ, એના લોહીમાં મહેનત છે. પટેલ ભલે મલ્ટી મિલિયોનર હોય, એના મોટા બંગલાના બેકયાર્ડની અંદર પણ ટમેટા મરચા ને રીંગણા જો વાવે નહીં ને તો સાહેબ એને મજા ન આવે. કારણ કે એના લોહીમાં ખેતી છે. અને એટલું જ નહીં, પટેલો ખૂબ અમીર થયા પણ સાથે સાથે પોતાના વતનમાં એ લોકોએ ખૂબ દાન આપી અને માતૃભૂમિને પણ સમૃદ્ધ કરી. અને માત્ર 50 વર્ષની ઉંમરે જો હું અર્થ ઉપાર્જનનો ત્યાગ કરી શક્યો હોય તો એમાં અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલોનો હું હૃદયથી આભાર માનું છું. જય જવાન, જય કિસાન.